દિલ્હીના ગુજરાત ભવન ખાતે અખિલ ભારતીય કોળી સમાજ રજીના ગૌરવશાળી ઇતિહાસમાં એક નવા યુગનું મંગલ પ્રભાત ઝળહળી ઉઠ્યું. વર્ષોથી વિવિધ પ્રવાહોમાં વહેંચાયેલા મનમેળને ફરી એકતા અને સમરસતાના સુવર્ણ તારથી ગૂંથવા માટે થયેલા ગંભીર, વ્યાપક અને આત્મીય પ્રયત્નોના પરિણામે હવે આશા, વિશ્વાસ અને ભાઈચારાનો એક દિવ્ય દીપ પ્રગટતો અનુભવાઈ રહ્યો છે. આદરણીય નેતાઓ શ્રી કુંવરજીભાઈ બાવળિયાજી, શ્રી વિરેન્દ્ર કશ્યપજી તેમજ શ્રી હરિશંકર માહુરજીના જૂથો વચ્ચે લાંબા સમયથી રહેલા મતભેદોના વાદળો હવે વિખેરાઈ રહ્યા હોય તેમ લાગણીસભર અને હિતલક્ષી ચર્ચાઓ દ્વારા સમાધાનનો સુવાસિત માર્ગ પ્રસ્થાપિત થતો નજરે પડી રહ્યો છે. સમગ્ર કોળી સમાજના સર્વાંગી વિકાસ અને અખંડ એકતાને કેન્દ્રસ્થાને રાખીને યોજાયેલી આ ઐતિહાસિક ચર્ચામાં અખિલ ભારતીય કોળી સમાજના સ્થાપક સભ્ય આદરણીય શ્રી રામસ્વરૂપ શિલેશજી તથા મારા ચંદ્રવદન પીઠાવાલાના મધ્યસ્થ માર્ગદર્શન, સૌહાર્દપૂર્ણ સંવાદ અને હૃદયથી હૃદયના સેતુબંધનથી સમરસતા તરફનું એક સશક્ત અને સ્મરણીય પગલું ભરાયું છે. આદરણીય નેતાઓએ ઉદારતા, પરિપક્વતા અને સમાજહિતની ઉન્નત ભાવનાને પ્રાથમિકતા આપી સમાધાનના માર્ગને હર્ષભેર સ્વીકાર્યો છે. ભવિષ્યમાં વધુ મજબૂત, સંગઠિત અને સુમેળસભર કોળી સમાજની રચના માટે કેટલીક મહત્વપૂર્ણ દિશાઓ પણ નિર્ધારિત કરવામાં આવી છે. આગામી એક અઠવાડિયામાં આ ચર્ચાને અંતિમ સ્વરૂપ આપવા વધુ વિસ્તૃત મંથન યોજાશે, જે નિસ્સંદેહ કોળી સમાજની એકતા, પ્રગતિ, ગૌરવ અને અસ્મિતાને નવી ઊંચાઈઓ સુધી લઈ જનાર ઐતિહાસિક મીલનો પથ્થર સાબિત થશે. બ્યુરો રિપોર્ટ રોહિત આર જતાપરા.